પ્રિન્સિપલ ઓફ હેલ્પફુલ સિક્વન્સ. પ્રથમ છે પ્રિન્સિપલ ઓફ લેટર ઇન ટાઈમ, એટલે કે સમય અનુસાર પછીનું, જેનો અર્થ થાય છે જો વિષયો સમયક્રમમાં ગોઠવવામાં ના હોય તો તેમને અર્લિયરથી લેટર ગોઠવો. ઉદાહરણ તરીકે ઇતિહાસમાં ગોઠવીએ તો પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક, પછી સમકાલીન. પુસ્તકોની રીતે જોઈએ તો 18મી સદીના, 19મી સદીના અને 20મી સદીના પુસ્તકો. લાઇબ્રેરી સાયન્સમાં પ્રયોગ જોઈએ તો ઇતિહાસ વિભાગની પુસ્તકો હંમેશા ક્રોનોલોજીકલ રીતે ગોઠવાય છે. પ્રિન્સિપલ ઓફ લેટર ઇન ઇવોલ્યુશન, એટલે કે વિકાસ અનુસાર પછીનું, જેનો અર્થ છે વિકાસ ક્રમમાં વિષયોને સિમ્પલથી કોમ્પ્લેક્સ કે પ્રિમિટિવથી એડવાન્સ ક્રમમાં ગોઠવો. ઉદાહરણ તરીકે જીવોની વાત કરીએ તો એકકોષી, બહુકોષી, પછી ઉચ્ચ સ્તરના જીવો. વિજ્ઞાનની રીતે વાત કરીએ તો પરંપરાગત રીતે કેમિસ્ટ્રી, મોડર્ન કેમિસ્ટ્રી અને બાયોકેમિસ્ટ્રી. લાઇબ્રેરી સાયન્સની રીતે જોઈએ તો ક્લાસિફિકેશનમાં વિજ્ઞાન વિષય ઇવોલ્યુશનરી ડેવલપમેન્ટ મુજબ ગોઠવાય છે. ત્રીજું છે પ્રિન્સિપલ ઓફ સ્પેટિયલ કન્ટિન્યુટી, એટલે કે સ્થાનિક નજીકતાના નિયમ મુજબ, જેનો અર્થ થાય છે સ્થળ આધારિત વિષયોને ગોઠવતી વખતે ભૌગોલિક નજીકતા અનુસાર ક્રમ રાખવો જોઈએ. ઉદાહરણ તરીકે ભારતના રાજ્યોની પુસ્તકો હોય તો ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર ભૌગોલિક રીતે નજીક ગોઠવવા જોઈએ. લાઇબ્રેરી સાયન્સમાં પ્રયોગ કરીએ તો એટલાસ કે જિયોગ્રાફી પુસ્તકોમાં પડોશી પ્રદેશો સાથે રાખવામાં આવે છે. એન્ટિટીઝ અલોંગ અ વર્ટિકલ લાઇન, જેમાં પ્રિન્સિપલ ઓફ બોટમ અપવર્ડ્સ, એટલે કે નીચેથી ઉપરના ક્રમમાં. ઉદાહરણ તરીકે પર્વતો, તળેટી, મધ્યપ્રદેશ, પછી શિખર. પ્રિન્સિપલ ઓફ ટોપ ટુ ડાઉનવર્ડ, એટલે કે ઉપરથી નીચેના ક્રમમાં. નકશામાં જોઈએ, ઉદાહરણ તરીકે નકશામાં હિમાલય, ઇન્ડો-ગેન્ટિક પ્લેન્સ અને પેનિન્સ્યુલર પ્લેટો. એન્ટિટીઝ અલોંગ હોરિઝોન્ટલ લાઇન, તો પ્રિન્સિપલ ઓફ લેફ્ટ ટુ રાઇટ. ઉદાહરણ તરીકે જોઈએ તો ભારતના નકશામાં ગુજરાત પશ્ચિમ, આસામ પૂર્વ સાઈડ. પ્રિન્સિપલ ઓફ રાઇટ ટુ લેફ્ટ, ઉદાહરણ તરીકે એરેબિક સ્ક્રિપ્ટ બેઝ ક્લાસિફિકેશન, જ્યાં વાંચન જમણીથી ડાબી બાજુ છે. એન્ટિટીઝ અલોંગ અ સર્ક્યુલર લાઇન, એટલે કે જેમાં છે બે પ્રિન્સિપલ ઓફ ક્લોકવાઇઝ ડિરેક્શન, જેમાં કંપાસના ડિરેક્શનમાં ગોઠવવામાં આવે છે ઉત્તર પૂર્વ પશ્ચિમ, ઉત્તર પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ. પ્રિન્સિપલ ઓફ કાઉન્ટર ક્લોકવાઇઝ ડિરેક્શન, એટલે ઉદાહરણ તરીકે ભૌગોલિક પુસ્તકોમાં ક્યારેક અલગ અભિગમથી ડિરેક્શન મુજબ ગોઠવાય છે. એન્ટિટીઝ અલોંગ અ રેડિયલ પ્લાન, જેમાં પ્રિન્સિપલ ઓફ સેન્ટર ટુ પેરિફરી, એટલે કે ઉદાહરણ જોઈએ તો સિટી પ્લાનિંગમાં સિટી સેન્ટર, સબર્બ્સ, પછી આઉટકટ્સ. પ્રિન્સિપલ ઓફ પેરિફરી ટુ સેન્ટર, ઉદાહરણ તરીકે ઇકોલોજી, પેરિફરી ફોરેસ્ટ, પછી ઇનર કોર ફોરેસ્ટ. પ્રિન્સિપલ ઓફ અવે ફ્રોમ પોઝિશન, જેનો અર્થ છે કોઈ ફિક્સ પોઝિશન પરથી દૂર જતા વિષયો મુજબ ગોઠવણી. ઉદાહરણ તરીકે ન્યૂ દિલ્હીથી શરૂ કરીને બીજા શહેરો ડિસ્ટન્સ અનુસાર ગોઠવવા. ચોથું છે પ્રિન્સિપલ ફોર ક્વોન્ટિટેટિવ મેજર્સ, જેમાં પ્રિન્સિપલ ઓફ ઇન્ક્રીઝિંગ ક્વોન્ટિટી, એટલે કે નાનાથી મોટા. ઉદાહરણ તરીકે પોપ્યુલેશન મુજબ, જેમાં ગામ, શહેર, પછી મહાનગર. પ્રિન્સિપલ ઓફ ડિક્રીઝિંગ ક્વોન્ટિટી, એટલે મોટાથી નાના. ઉદાહરણ તરીકે નદીઓમાં જોઈએ તો ગંગા, નર્મદા અને સરસ્વતી. પ્રિન્સિપલ ઓફ ઇન્ક્રીઝિંગ કોમ્પ્લેક્સિટી, સિમ્પલ કોન્સેપ્ટ પહેલા, વધુ જટિલ કોન્સેપ્ટ પછી. ઉદાહરણ તરીકે મેથેમેટિક્સ, એરિથમેટિક, એલ્જિબ્રા, કેલ્ક્યુલસ અને ટોપોલોજી. લાઇબ્રેરી સાયન્સની રીતે જોઈએ તો કોલમ ક્લાસિફિકેશનમાં PMEST ઓર્ડર પણ ઇન્ક્રીઝિંગ કોમ્પ્લેક્સિટી દર્શાવે છે. પ્રિન્સિપલ ઓફ કેનોનિકલ સિક્વન્સ, જેનો અર્થ છે સમાજમાં પરંપરાગત કે સ્વીકારેલ ક્રમ અનુસાર ગોઠવવી. ઉદાહરણ તરીકે સોલર સિસ્ટમની ગોઠવણી જોઈએ તો મર્ક્યુરી, વેનસ, અર્થ, માર્સ અને કન્ટિન્યુ ઓર્ડર. લાઇબ્રેરી સાયન્સમાં પ્રયોગ જોઈએ તો ક્લાસિફિકેશન સ્કીમ કેનોનિકલ ઓર્ડરને અનુસરે છે. પ્રિન્સિપલ ઓફ લિટરરી વોરન્ટ, જેનો અર્થ છે ક્રમ લિટરેચરમાં જે રીતે જોવા મળે છે એ પ્રમાણે રાખવો. ઉદાહરણ તરીકે કેમિસ્ટ્રીના વિભાગોનો ક્રમ ટેક્સ્ટબુક જે રીતે આપે છે એ રીતે જ ક્લાસિફિકેશનમાં અપનાવાય છે. લાઇબ્રેરી સાયન્સમાં પ્રયોગ જોઈએ તો DDCમાં ઘણી રિવિઝન્સ લિટરરી વોરન્ટ પર આધારિત છે.
પ્રિન્સિપલ ઓફ આલ્ફાબેટિકલ સિક્વન્સ, જેનો અર્થ છે વિષયો આલ્ફાબેટિકલ ગોઠવવા. ઉદાહરણ તરીકે ઓથર્સ A to Z, લેંગ્વેજ હોય તો ગુજરાતી, હિન્દી, કન્નડ વગેરે. લાઇબ્રેરી સાયન્સમાં પ્રયોગ જોઈએ તો ડિક્શનરી કેટલોગ આલ્ફાબેટિકલ સિક્વન્સ પર આધારિત છે. નિષ્કર્ષ જોઈએ તો પ્રિન્સિપલ ઓફ હેલ્પફુલ સિક્વન્સ એક રંગનાથનનું મોટું યોગદાન છે, જેમાં સમય, વિકાસ, સ્થળ, જથ્થો, જટિલતા, પરંપરા, સાહિત્ય અને આલ્ફાબેટિકલ ક્રમ આ બધા જ પ્રમાણે એરે ગોઠવવા યુઝર ફ્રેન્ડલી બને છે. લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વ છે કે લાઇબ્રેરી ક્લાસિફિકેશન માત્ર ટેકનિકલ સિસ્ટમ નથી, પણ યુઝરની રિટ્રાઇવલ સુવિધાને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવે છે.